આજે આપણે બનાવીશું ચણાનું શાક. ચણાનું શાક બનાવવા માટે રાતે આપણે ચણા પલાળી દઈશું. ચણા પલાળીને સવારમાં જ્યારે આપણે શાક બનાવવાનું એ પહેલાં બાફી લઈશું. 4-5 સીટીમાં બફાઈ જશે. એક પેન ગરમ મૂકીશું, એમાં રાઈ જીરું એડ કરીને જ્યારે રાઈ જીરું ફૂટી જાય એટલે હિંગ નાખીને તરત જ લસણ અને લીલું મરચું નાખીને ચણા એડ કરી દેવાના. ચણા એડ કર્યા પછી આપણે થોડી વાર હલાવીને પછી એમાં સૂકા મસાલા કરીશું. લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું નાખીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. થોડી વાર હલાવીને આપણે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી હલાવ્યા કરીશું. તેલ છૂટું પડી જાય એટલે પછી આપણે એક બેસનનો ઘોર બનાવી લઈશું, એટલે કે બેસનનું ખીરું જેવું પાતળું બનાવવાનું, જેથી કરીને આપણો જાડો રસો થાય. થોડું 1 ચમચી બેસન લઈને એમાં પાણી નાખીને ઘોર બનાવીને પછી આ ચણાના શાકમાં એડ કરી દઈશું. થોડી વાર ચડવા દઈશું. આપણું ચણાનું શાક તૈયાર છે સર્વ કરવા માટે. ચણાનું શાક